સંખેડાનું ગોળીમાં 4 પેઢી સુધી છોકરો છે. તમારું ફાધરનું લગ્ન વખતે તમારો જન્મ થયો, તમે એક ઘોડિયામાં મોટા થયા, તમે બાંધીને મૂકી દીધું. 25 વર્ષ પછી તમારે ત્યાં પાછો છોકરો આવ્યો, એને મોટો બાંધીને મૂક્યું. પછી એનો છોકરો થશે તોય 75 વર્ષે ગોળીઓ બહાર નીકળે તો એનો કલર કહીનો નહીં હોય. મૂળ સંખેડા અમારું મૂળ વતન ચાંપાનેર. ચાંપાનેર તૂટ્યું એટલે બધા લોકો વેરિફાઈ થઈ ગયા. અમારા લોકો સંખેડા આવી ગયા અહીંયા. આ સંખેડા પહેલાં સાદું કામ કરે. સાદું કામ એટલે કેવું, ઊંટાનું ઊંટની નખણ્યો ને એવું કંઈ બનાવતા હતા. નાકમાં પેલી હાથ બોલી કરશે નખણ્યો, એવું સાદું સાદું કામ બધું બનાવતા હતા પહેલાં. પછી મારા ફાધરના એમના કોઈ દાદા કેવી વાત કરતા હતા કે ભાઈ સંખેડામાં કોઈ સાધુ આવ્યા હતા. કોઈ સાધુ આવ્યા હતા, એમને આ કંધેડા ઓગાળવાની વસ્તુ બતાવી અને લાખનો આખો પ્રોસેસ તમે તે સાદું કામ તો કરો છો, સાદું કામ તો ઓલ વર્લ્ડમાં થાય છે. તમે આ કામ કરો તમારું નામ થઈ જશે. એ સાધુ કોઈ સાધુ એક બે કુટુંબ બતાવી ગયા, પછી અંદર અંદર જે બધા કુટુંબ હોય અંદર અંદર ધંધો ધીમે ધીમે પ્રસરવા માંડે. ત્યારથી જે ચાંપાનેર પતન થયું ત્યારથી ધીમે ધીમે શરૂ થયું, ત્યારની આ પ્રોસેસ ચાલુ આ કામનો તો 500-600 વર્ષ થઈ ગયા છે. થઈ ગયા છે. થઈ ગયા છે. એટલે એક દિવસ સાધુ મહાત્મા આવીને અમારા સમાજમાં કોકના ઘરે રોકાયા અને ત્યાં 2-3 રાત રોકાય ખાવા પીવાની વ્યવસ્થા જે તે હતી એ કરી. પછી એમને આ લાખને લાકડા પર કેવી રીતે ચડાવવી એ કલા અમને શીખવાડી અને ત્યાર પછી આ લાકડામ ઉદ્યોગ શરૂ થયો. છોટા ઉદેપુર પાસેનું સંખેડા ગામ ખૂબ જ પ્રસિદ્ધ છે એની ફર્નિચર માટે. ફર્નિચરમાં ખાસ બાજોટ છે, હિંચકાઓ છે, ઘણું બધું છે. તો મને એમ કહો સાહેબ કે સંખેડા ગામમાં ખાલી ફર્નિચરમાં શું વસ્તુ ફેમસ છે? સંખેડામાં હું તો ઘોડિયા ચાલતા હતા પહેલાં, ઘોડિયા. બહુ વર્ષ પહેલાં ઘોડિયા ચાલતા હતા. ઘોડિયા પછી ધીમે ધીમે આમાં સોફા સેટમાં આવ્યા. સોફા સેટ પછી ચૂલા છે, ડાઇનિંગ ટેબલ સેટ, ડાઇનિંગ સેટ છે, ડ્રેસિંગ ટેબલ છે, એ બધું ધીમે ધીમે સામેલ ધમધમ ટાઈમ સુધરતો ગયો. વર્તમાનમાં આવતા ગયા તમ તમ બધું વધતું ગયું. રાઈટ. અને મૂળ સુથાર એટલે જે ખરાદી સમાજ છે એ જ આ બધું કામ કરે છે. હા, એક ઘણા લોકો બહાર બી કરે છે. અને આ બધા આ સુથાર સમાજનો કે અહીંનો જ છે સંખેડાનો કે બધા બહારથી આવીનો છે? અમુક જે નોકરી માટે ગયા હોય બહાર છોકરાઓ એ બહાર છે, અથવા તો ધંધા માટે બહાર ગામડામાં ગયા હોય રાઈટ. એ લોકો બહાર છે. અને કેટલા વર્ષથી આ ચાલી રહ્યું છે? આ તો સાહેબ પરંપરાગત ધંધો છે. પરંપરાગત એટલે 200-300 વર્ષ થયા છે. મને 74 વર્ષ થયા. બરાબર. અમે આટલા પેલી બેબી જેટલા તારના અમે શું કરે છે 200-250 વર્ષથી. તમારા ફાધર કરતા? મારા ફાધર મેરેજ કર્યા. તમારા દાદા કઈ કરતા આજ કામ? આ પરંપરાગત મારા દાદા કરતા, મારા કાકા કરતા, ઓકે. મારો મોટો ભાઈ હતો તે પણ કરતો, અને મારો એક છોકરો તે પણ કરતો. તો હવે સંખેડાની એવી શું વિશેષતા છે કે બીજા કોઈ ફર્નિચરમાં નથી? સંખેડામાં સાદું લાકડું પરમાનન્ટ બિલકુલ ટિપિકલ વપરાય, ઇમારતી સાપ. બરાબર. અને એમાં જે અંદર જે કલર પહેલાં આવતો હતો ને, આ જે પેઇન્ટિંગનો બધો કલર છે ને એ કલઈ ન આવતો હતો. કલઈ એટલે વાસણ જે કરે છે ને એ કલઈ કૂટી કૂટીને અને પાવડર બનાવીને રોટલો બનાવીને પાણીમાં પલાળીને ડ્રાઇંગ થતું હતું. બરાબર. એટલે અને એના પર આકીકનો પથ્થર ખંભા, ખંભાના આકીકના પથ્થર આવે, આકીકના પથ્થરની લાઇટ આવે, શાઇનિંગ આવે, અને એની પર આખું લાકડું પડ ચડતું હતું ગરમ કરીને. હમણાં ઠંડો પ્રોસેસ ચાલે છે. પહેલાં સગડી ઉપર આખું ટર્નિંગ એમ ફેરવીને ફિનિશિંગ કરીને બનાવવા એવું થતું પહેલાં 10-15-20 વર્ષ પહેલાં અમારે. રાઈટ. એટલે ટૂંકમાં જે સામાન્ય ફર્નિચરને ડેકોરેટ કરવાનું કામ પણ અહીંયા થાય ને સરસ હા. સુંદર રીતે? થાય. એમાં તમે કઈ મટીરિયલ યુઝ થાય? મેઇન તમારે શું છે? હમણાં તો લાકડું કલર, પછી જે લાકડાને ફિનિશિંગ કરવા માટે જે પેલા પુટ્ટી કે એવું છે ને, દિવાલને પ્લાસ્ટર કરવા માટે પહેલાં પુટ્ટી વાપરે છે, એવી રીતે હવે ફિનિશિંગ માટે પુટ્ટી આવે છે. ઓકે. એ પુટ્ટી લાગે ફિનિશિંગ આવી જાય. એની ઉપર એક કલર ચડે, ઓકે. 2 પણ ચડે,
પછી જે કલર જોઈતો હોય એ ચડાવવા. અને આ પ્રોડક્ટ નાનામાં નાની કેટલી કિંમતની હોય? ઓછામાં ઓછી વસ્તુ પર નાનામાં નાનું જોઈતું ધારો કે 100-200 હમણાં તો છે નાનું કોઈ ઘોડી નાનું ઘોડી હોય આ કે પૂજા કરવામાં આવે છે. અને ઊંચી કેટલી કિંમત એ જાણ્યું હતું. નુકસાનમુક્તિ તો ક્વોલિટી પ્રમાણે મતલબ 50-60 હજારનો જુદો કે બધું આવે, ચોરસ ને બધા આવે. એનાથી પણ ઊંચા જાય કે ના? જેવું ડેકોરેશન જેવું પાર્ટી માંગે એ પ્રમાણથી થાય. એવું કોઈ રેકોર્ડ ખરો કે સંખેડામાંથી 5 લાખનો ઝૂલો રેકોર્ડ વેચાયો એવું કોઈ ખાસ? ના એટલી બધી હાઈ કિંમત નહીં. ઓકે. એક જુદો 60-65 જાય બાકી એનાથી ઉપર નહીં. એમ 60-70 જવાય. બહાર જે અમેરિકા જાય ને એને પસ્તી ગયો તો વધારે પડે, કારણ કે પેલા એજન્ટના ચાર્જ, સિટિંગના ચાર્જ એ બધું વધે. તો અત્યારે અહીંથી સંખેડાથી વિદેશમાં પણ જાય. હા જાય ને. ઓકે. હવે અત્યારે એજન્ટ થાય ને મારા એજન્ટ મારફતે મોકલાવે, શિપિંગ એજન્ટ જે હોય ને એની મારફતે મોકલાવે. તો આ 100-200 વર્ષની જે પરંપરા જીવન ચાલી રહી છે એ વર્ષોથી એજ રીત છે કે ક્યારે પડતી આવી કે ક્યારેક ગરાકી ઓછી થવા માટે વધી એવું કંઈ ક્યારે? પહેલાં એવું હતું થોડું, અમુક સિઝન ડલ આવે, કોઈ વરસાદના સિઝનમાં અમારા સંખેડામાં આવતું હતું પહેલાં પુલ નહોતો. પુલ લગભગ 70-74 થયો. એ પુલ નહોતો તે ચોમાસામાં થોડું તકલીફ પડે, પણ પછી પાછું આવી જાય એમ. દિવાળી કે ગણપતિના ફાધર ના આવે ચાલુ થઈ જાય. તો આ મટીરિયલ તમે લાકડું બધું ક્યાંથી? લાકડા પહેલાં હોય ઉદયપુર અને કણખલા, છોટાઉદેપુર. છોટાઉદેપુર કણખલા. હમણાં તો લાકડી બધી ઉભી થઈ ગઈ, 500 લાકડી. પણ આપણે લાકડા મૂળ ત્યાંથી જ લાવતા. એ લોકો અરજનથી લાવવા વર્ષોથી શરૂઆતથી ત્યાંથી. શરૂઆત છોટાઉદેપુર કરતા બહુ પહેલાં જ ચાલતું હતું. હા, બરાબર. પણ જેમ જેમ ગામમાં વ્યવસાય ખુલતા થાય, વ્યવસાય છે, લાટી છે, સિલ્વર છે, હા. એ લોકો વધતા થાય એટલે ધીમે ધીમે બહાર જવાનું ઓછું કરે. આપણે તૈયાર માલ આવતો હોય તો બધું બહાર જવાનું નથી. અને અત્યારે જે ગુજરાતમાંથી મતલબ અમદાવાદ, વડોદરા બધી જગ્યાએથી આવે છે બધા ખરીદી કરવા માટે લોકો. હા. કે વધારે ક્યાંથી આવે? આમ તો લોકો ઘણાથી ચાલે, અમદાવાદ, વડોદરા, ગામડાની સિટી પણ ચાલે. સિટીમાં તો પાછળ જિલ્લા પેલું ડાઇનિંગ ટેબલ કે ડ્રેસિંગ ટેબલ એવું આવે. ગામડાવાળાઓ કરે લગ્ન કે એવું કંઈ હોય તો છોકરીઓ પહેલાં હોનું આપતા હતા હા. કરિયાવરમાં. એને બધું આવું કરે, હોનું બહુ મોટું થઈ ગયું. તો એવું જમત 2-3 વસ્તુ આવી લઈને આપી દે. હા, એટલે યાદ દેખાય છે. આમાં થોડી તેજી આવે. અને ફક્ત એટલું કામ કરતા કારીગરો કેટલા છે? 100 કુટુંબ છે બધા. 100 કુટુંબ. 100 કુટુંબ છે. એટલે એના પરિવારો બધા જ હા, આ જ બધા કરે. આ ગલીમાં 10-15 કુટુંબ છે. ઓકે. આટલી જ ગલીમાં. હવે ઉપર 2-3-4 ઘર છે. અને આ સંખેડા નામ કઈ રીતે પેલું વિચારો? સંખેડા ગામનું નામ કઈ રીતે પેલું વિચારો? આમ તો કહેવત રીતે એવી છે કહાવત કે પહેલેથી સંખાસો રાક્ષસના ભાવ આપે. જી. અને ઘણા જૂના માણસ ગોપાલ એવું કહે છે કે સંખેડાનું બાંધરપુર આખું એક હતું. આજે આ કિલ્લો અને પેલો કિલ્લો દેખાય છે બાંધરપુર સામે, તમે જોશો એ કિલ્લો આ કિલ્લો એક જ હતો, વચ્ચે ઘાટ પડી ગયું નદીમાં. ઓકે. એમાં આ કસબો જુદા પડી ગયા ઓકે. અને બીજું ગાયકવાડ સરકારમાં સંખેડા થતું હતું. અને બીજું કોઈ જોવાલાયક સ્થળ ખરું અહીંયા સંખેડામાં ખાસ તમને જે લાગે? સંખેડામાં જૂનું છે તમે પૌરાણિક બધા બહુ મંદિર છે. પાસે 5 પાંડવના મંદિર એકલા સંખેડામાં છે. ડાકોરનું રણછોડજીનું મંદિરનું તમે વાત સાંભળેલી છે. હા. ડાકોરના રણછોડજી જે મૂર્તિ છે એના કરતા ભવ્ય મૂર્તિ અમારે ઇન્દ્રાવ છે. રામધામ ઇન્દ્રાવ છે બહુ મોટી. બીજું કોઈ ખાસ મેસેજ સંખેડા માટે? ગવર્મેન્ટ થોડું ધ્યાન આપે સારું. ઓકે.
બીજા લોકો જે માટે નવી નવી જે અમારે સગવડ અમારે વિશ્વકર્મા પર મજા આવે છે એ અમને માહિતી મળતી હતી કે કોઈ સરકારી માણસ જણા આવતા નથી. હમણાં એક લેટ માટે આવ્યા હતા એક ભાઈ જી. ઉતારવા લેટ આવે ને લેટ માટે એની મિટિંગ છે કાલે પરમ 14મી. એટલે એક દિવસ સાધુ મહાત્મા આવીને અમારા સમાજમાં કોકના ઘરે રોકાયા અને ત્યાં 2-3 રાત રોકાય ખાવા પીવાની વ્યવસ્થા જે તે હતી એ કરી. પછી એમને આ લાખને લાકડા પર કેવી રીતે ચડાવી એ કલા અમને શીખવાડી અને ત્યાર પછી આ લાખકામ ઉદ્યોગ શરૂ થયો. અને લાખકામ કહેવાય સંખેડા લાખકામ ગૃહ ઉદ્યોગ. હવે એની સરકારની પ્રતિબંધ આવવા માંડ્યા એટલે લાખ કુસુમના ઝાડ પરથી આદિવાસી લોકો લાવે એટલે જેમ કે આપણે લીમડાનો ગુંદર હોય એવી રીતના એ ગુંદરના આખા ગઠ્ઠા બનીને આવતા હોય લાખના. એટલે એ લાખને અમારે ત્યાં અમારી મહિલાઓ એને રિફાઇન કરે છે અને પછી એનો દાણો ચોખ્ખો કરે એનો કાકડી હોય માટી હોય બધું કાઢી નાખે અને પછી એની અમે એક સ્ટીક બનાવીએ અને એની અંદર જે કલર ઉમેરવાય અને જેવા કલરની સ્ટીક બનાવી બની જાય પછી લાકડા પર કોલસાની ભઠ્ઠી આગળ લાકડી ને લાકડું તપાવતા જઈએ બંધારા પર ફેરવતા જઈએ જેમ જેમ ગરમ થાય તેમ લાક ચડાવતા જઈએ. એટલે આ સંખ્યાનો મૂળ ઉદ્યોગ લાકડામાં સંખેડામાં થાય કે સંખ્યામાં થાય. ગુજરાતમાં ક્યાંય નહીં, ભારતમાં. ભારતમાં નહીં, દુનિયામાં નહીં. અને હવે તમે કીધું કે 300-400 વર્ષ તો ઓછામાં ઓછા ઓછામાં ઓછા. અને ત્યારે અહીંયાથી આપણે કોઈ અવર જવાનું સાધન હતું નહીં, આટલું કોઈ ડેવલપિંગ નતું, આટલી કોઈ ટેકનોલોજી નહીં, પ્રચાર પ્રસાર નતો. છેલ્લા 50 વર્ષથી ચીમનભાઈ પટેલ અહીંયા મૂળ પોશીંદ્રાના એ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે કલ્લો બ્રિજ એમને મંજૂર કર્યો. એ બ્રિજથી આ સંખેડા ટાપુમાંથી ગામ બન્યું 1975. ત્યાર સુધી ટાપુ હતું. આ 6 મહિના નદીમાં પાણી હોય, નાવડીમાં જવાનું, પછી કાચું ડાયવર્ઝન બને એમાં એક એસટી બસ આવતી હતી જે ચીમનભાઈ એક્સપ્રેસ તરીકે એક બસ ચાલુ કરેલી. એ બસ જવાનું, એ બસમાં આવવાનું. લાખની મેઇન પ્રોડક્ટ એ ઘોડિયા અને શરૂઆત થઈ ઘોડિયા, બાજર, પાટલી વેલણ, ધીરે 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 ટેકનોલોજી અમારા જેવા થોડા અનુભવી માણસો થતા ગયા. અમારા સમાજનો એક છોકરો એનડીએ અમદાવાદ ભણેલો હતો, એ બોમ્બે રહેતો હતો, એને થોડી ડિઝાઇનો ડેવલપ કરી પોતાની રીતે સમાજને બતાવ્યું કે આવી રીતના આપણે જોઈન્ટ વધારે કરો, આ રીતને ડિઝાઇનો આ એંગલ ડ્રીલ કરો તો આ સ્લોપ મળશે. એટલે એને થોડું ટેકનોલોજી અમને બતાવી. દાંડિયા પણ ફેમસ છે. તે દાંડિયા તો બધું ટોટલ ફેમિલી. સૌથી ગોળિયું સંખેડાનું ગોળિયું 4 પેઢી સુધી છોકરો છે. તમારું ફાધરનો લગ્ન વખતે તમારો જન્મ થયો, તમે એ ઘોડિયામાં મોટા થયા, તમે બાંધીને મૂકી દીધું. 25 વર્ષ પછી તમારે ત્યાં પાછો છોકરો આવ્યો, એને મોટો બાંધીને મૂક્યું. પછી એનો છોકરો થશે તોય 75 વર્ષે ગોળિયું બહાર નીકળે તો એનો કલર ગયેલો નહીં તો આ ઝાંખો થયો હશે પણ એ ગોળિયું સંખેડાનું કેવું કહેવાના તરફ દેખશે જોતામાં કે સંખેડાનું બોલાય. આ એવી કલા છે. અને 22 વર્ષ પછી અત્યારે આ ડિસ્કો આવ્યો છે. આનંદની અંદર 22 વર્ષ આ ડિસ્કો વાઇટનો છે. 22 વર્ષ વાઇટનો છે. ઓહો. તો હજી એમને એ નવો જ લાગે. એટલે અમારા માટે જૂનો હવે એને કેવી રીતે છોડીને નવો કલર બનાવી આવો કોઈ ફરક ના શંકડા ફર્નિચર સાગર એની છે તે. આ સ્ટેન્ડનો પાર્ટ છે. હવે લાખ બંધ થઈ ગઈ. ઓકે હવે સીધું મેલામીટ આવી ગયું. ઓકે આ કલર બહારથી મંગાવો ના એટલે આવે બાર કંપનીનો જ આવે પણ એમાં અમે અમારી રીતે મોડિફાઈ કરીએ છીએ. અમે Okay. પ્રોપર કોઈ પણ કંપનીની પ્રોડક્ટ ડાયરેક્ટ વાપરતા નથી. અને પછી એટલે વર્ષો સુધી નથી જતું એનું કારણ એ તમે મોડિફાઈ થોડું કરો કરીએ છો છીએ અમારી રીતે એટલે એ અમારી મોનોપોલી અમે સાચવી એ રાખેલી છે. ના પારે લાવો બરાબર છે કોઈ પણ વસ્તુ કંપનીની જે આવે છે એ સીધી અમે વાપરતા નથી. અને જેમ તમને કીધું પાટણથી પટોળા લાવજો તેમાં સંખેડા કોઈ ગીત કે એવું બધું નથી. ના, નથી. મતલબ કે આટલા વર્ષોથી છે તો કોઈએ કદાચ કોઈ કહેવત સંખેડાનું જ્યાં તમે લાગુ તૂટતું નથી એનું કોઈ કહેવત કેવી તરીકે એ કઈ વાત નથી. અને પેલો એનું કહેવાય કે સંખેડાનું પેલું બેટી ટેટી અને હા બેટી રેતી રેતી અને રેતી રેતી ત્રણ પછી